आफ्टरनून जय श्री कृष्ण महादेव हर केम છો હોપ સો બધા મજામાં છો જો ભાઈ આપણે મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ એઝ ઇટ ઇઝ અને બસ જો આપણે લંચ માટે બેસી ગયા છીએ ફ્રેન્ડ્સ જો ભાઈ આપણી આફ્ટરનૂન અહીંથી ચાલુ થાય છે નક્ષભાઈને લેવા જવાનું કારણ કે આજે છે ક્રિસમસ અને સ્કૂલ ચાલુ છે તો ચાલો ફટાફટ લઈ આવી બેસી ગયા છે અને અહીંયા જો ભાઈ નક્ષભાઈ બેસી ગયા છે અને જમવાનું મેનુ જો ભાઈ આજે છે મસ્તીનો ડ્રાયફ્રૂટ હલવો, પછી રાઈસ છે, ઊંધિયું અને છે આપણે ગાંઠિયાની કઢી અને સલાડ. તો ચાલો બધી જમવા. કેમેરામાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો છે, બ્લર થઈ ગયો છે, તો ચલાવી લેજો અત્યારે. ઢોસા માટેનું પ્રિપરેશન થોડી બના. નક્ષભાઈ મોજમાં. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વળી પાછા જો આપણે 2 દિવસ પછી ફરીથી આપણે ઢોસા હજુ બનાવી નાખશું. થોડુંક ખીરું વધ્યું છે, મેં કીધું લાવો આજે મારા માસીજી, મારા સાસુ અને મારા સસરા જમવાના નથી, તો મેં કીધું લાવા જેમ બનાવી નાખી પાછા આપણે ઢોસા, કારણ કે આપણે ઈનમીનને તીન જ છીએ. મેં કીધું બનાવી નાખી ફટાફટ, કારણ કે એ લોકો ગયા છે મારી મોટી નણંદ બાજુમાં એની ઘરે, એટલે મેં કીધું આપણે આ ખાઈ લઈએ. બરોબર. જુઓ ભાઈ, સાંભાર ઓલરેડી હતો, થોડાક ટમેટા ને સરગવાની સિંગ નાખી દીધી. અહીંયા ગાજર ને બટેટા છે ને જો આમાં નાખી દઉં છું એટલે બફાઈ છે. હમણાં આનો તડકો અને જો બેટર હજી એટલું પડ્યું છે તો ઢોસા માટે મોર ધેન ઇનફ છે. ફટાફટ ઢોસા બનાવી નાખીએ ને ફટાફટ જમીન. આજે છે ક્રિસમસ, તો બધાને વિશિંગ યુ હેપી મેરી ક્રિસમસ. તો હવે જોઈએ, સ્ટે ટ્યુન્ડ રહેજો. આપણે ક્યાં જાય છીએ હજી નોટ ફિક્સ, કારણ કે હજી કેવડાવવાના બાકી છે અને વાગ્યા છે 7:15. આજે ફટાફટ બનાવી નાખી, કારણ કે આજે નાનકડું ટચુકડું, પણ અમે આ બધી વસ્તુ એવો છે કે આવે પછી થાય, એટલે આવી જાય તો ફટાફટ બેસી જઈએ જમવા. ચાલો ફટાફટ બનાવી લઈએ મસાલા એન્ડ સાદા ચીઝ વાળા ઢોસા. હેપી ક્રિસમસ. Jingle bells, jingles on the way. Santa Claus is coming along, driving on the way. Hey, jingle bells, jingles on the way. Santa Claus coming along, riding on the way. મસ્ત ક્રિસ્પી ઢોસા ઉતરવા માંડ્યા છે. અહીંયા જો ભાઈ આપણે લઈ લીધો છે સાંભાર અને આપણે ફટાફટ બેસી જઈએ છીએ. અને કેયુર, નક્ષ ને ક્રિશા ત્રણેય બેસી ગયા છે. હાય નક્ષભાઈ. કેયુર હાય. બરોબર છે. ક્રિશા હાય.
ત્રણ સ્વિગી વાળા. આમ જો ભાઈ સેન્ટ ઝેવિયર્સ હો ભાઈ. આમાં એક પ્રોબ્લેમ છે કે અંદર બધાને જવા નથી દેતા. આપણે સેન્ટ ઝેવિયર્સમાં ડેકોરેશન કરેલું છે.